હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે હજુ પણ સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ બાકી છે. એ સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. જે એક સરખી મેથડના હોય, બરાબર છે, કેસીનું મૂલ્ય ગણવાનું હોય, સાંદ્રતા ગણવાના હોય, એ મેથડ ઉપર આધારિત દાખલાઓ જે છે હજુ ગણવાના બાકી છે. તો સ્વાધ્યાયની અંદર આપણે હવે સમજવાનું છે 7.17મો દાખલો. 7.17માં દાખલામાં આપણને એવું કીધું છે, સમીકરણ આપ્યું છે, સંતુલન અચળાંક કેપી નું મૂલ્ય આપેલું છે 0.04 વાતાવરણ. જો તેને 4 વાતાવરણ દબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવે ને સંતુલન પ્રાપ્તિ માટે રાખવામાં આવે તો ઇથેનની સંતુલન સમયે સાંદ્રતા કેટલી, એ પ્રમાણેનો દાખલો છે. દાખલો ગણવાનો થશે. સંતુલન સમયે ઇથેનની સાંદ્રતા આપણે ગણવાની થશે. તો આ સમીકરણ આપણને આપ્યું છે. તો શરૂઆતનું દબાણ ઇથેનનું કેટલું છે? તો 4 વાતાવરણ. તો સંતુલને આપણે એવું માની લઈએ કે ઇથિન અને હાઇડ્રોજનનું આંશિક દબાણનું મૂલ્ય એવું માની લઈએ કે P વાતાવરણ છે. એટલે ઇથેનનું કેટલું થશે? તો કે ભાઈ 4 - 4 - P એવું થઈ જશે. એટલે હવે આપણે સૂત્ર આપીએ કે P બરાબર કે ભાઈ C2H4 નું આંશિક દબાણ ગુણ્યા હાઇડ્રોજનનું આંશિક દબાણ ના છેદમાં ઇથેનનું આંશિક દબાણ. એમાં આપણે કિંમત મૂકી દઈએ તો Kp નું મૂલ્ય આપેલું છે 0.04 બરાબર P ગુણ્યા P ના છેદમાં 4 - P. બરાબર છે. હવે અહીંયા ધ્યાન રાખીશું આપણે કે અહીંયા વર્ગમૂળ નીકળશે નહીં. અત્યાર સુધીના દાખલામાં આપણે એવું કરતા હતા, લગભગ સ્વાધ્યાયનો એક દાખલો ગણ્યો છે, ઉદાહરણનો એક દાખલો ગણ્યો છે, તે આપણે સીધું વર્ગમૂળ કાઢી લેતા હતા. પણ અહીંયા 4 - P જેવું સ્ટેપ આપેલું છે એટલે વર્ગમૂળ નીકળશે નહીં. એટલે ક્રોસ ગુણાકાર કરીશું 0.04 × 4 - P બરાબર P². એટલે હવે આને ax² + bx + c એટલે દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીશું. એટલે P² બરાબર છે અને આ માઈનસ છે તો બીજી બાજુ આવે એટલે પ્લસ થઈ જશે અને આ તમારી પાસે પ્લસ છે તે માઈનસ થઈ જશે. એટલે આ સ્ટેપ આવી જાય. એટલે હવે a એટલે કે p નો વર્ગ, a ની વેલ્યુ 1 થવાની, b ની વેલ્યુ જે છે તમારી પાસે ખાસ કરીને 0.04 થવાની, c ની વેલ્યુ -0.16 થવાની. એટલે ડેલ્ટા બરાબર b² - 4ac. તો b² એટલે 0.04² - 4 × 1 - 0.16. એટલે આ તમે સાદુરૂપ આપો એટલે વર્ગમૂળમાં ડેલ્ટા કાઢો તો 0.80 આવશે. હવે આખું સમીકરણ p ના સ્વરૂપમાં છે. બસ આખું સમીકરણ p ના સ્વરૂપમાં છે. એટલે એનું જે બીજ છે, સમીકરણનું બીજ p ના સ્વરૂપમાં આવશે -b ± ડેલ્ટા ઓવર ટ્વાઇસ a. તો -0.04 b ની વેલ્યુ ± 0.80 વર્ગમૂળમાં ડેલ્ટાની જે વેલ્યુ મેળવી તે ના છેદમાં 2 × 1. હવે અહીંયા પ્લસ ઓર માઇનસમાં આપણે માઇનસ લઈશું નહીં, કારણ કે આંશિક દબાણનું મૂલ્ય કોઈ પણ દિવસ નેગેટિવ આવશે નહીં. એટલે 0.8 - 0.04 / 2 એટલે 0.76 / 2 એટલે 0.38. એ કોની વેલ્યુ આવી? p ની વેલ્યુ આવેલી છે. એટલે સંતુલને હાઇડ્રોજન અને ઇથેનનું આંશિક દબાણનું જે મૂલ્ય છે એ 0.38 મળતું હોય છે. પણ આપણે એકચ્યુઅલી ખરેખર ઇથેનનું સંતુલને આંશિક દબાણનું મૂલ્ય ગણવાનું થાય તો એ 4 - P એટલે 4 - 0.38 બરાબર 3.62 વાતાવરણ આપણે આવું પ્રાપ્ત થતું જોવા મળે. એટલે દાખલાને સમજવાનો પ્રયત્ન કરો. એક સરખી મેથડના દાખલાઓ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. ત્યાર પછી આપણે 7.18માં હજુ પોઈન્ટ શીખવાના બાકી છે. પછી આપણે 7.19મો દાખલો. 7.19માં દાખલાની રકમમાં શું લખેલું છે કે ભાઈ શુદ્ધ PCl5 નો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં 473 કેલ્વિન તાપમાને દાખલ કરવામાં આવ્યો. સંતુલન પ્રાપ્ત થયા બાદ PCl5 ની સાંદ્રતા, એટલે સંતુલન સાંદ્રતા કોની આપેલી છે? PCl5 ની. Kc નું મૂલ્ય આપેલું છે. તો સંતુલને PCl3 અને Cl2 ની સાંદ્રતા માંગેલી છે. બહુ સહેલો દાખલો થઈ ગયો. બરાબર છે. તો આપણે અહીંયા મેન્શન કરી લઈએ, સમીકરણ આપી દીધું.
તો સંતુલન એ PCl5 ની સાંદ્રતા 0.5 × 10⁻⁻1 મોલર નો મતલબ 0.05 મોલર. તો આપણે PCl3 ની અને Cl2 ની સંતુલન સમયે સાંદ્રતા ધારી લઈએ. બસ હવે Kc નું સૂત્ર આપણે આપી દઈએ. Kc બરાબર PCl3 concentration of PCl3 into concentration of Cl2 ના છેદમાં concentration of PCl5. હવે Kc નું મૂલ્ય તમને આપી દીધું છે અને એ છે કેટલું, Kc નું જે મૂલ્ય છે 8.3 × 10⁻3. હવે આ તો x છે, x ગુણ્યા x, અને આ 0.5 × 10⁻1 એટલે 0.05 થઈ જાય. ક્રોસ ગુણાકાર કરી નાખો, બરાબર છે, એટલે x નો વર્ગ બરાબર 4.15 ગુણ્યા 10⁻4 વર્ગમૂળ કાઢી લો એટલે 2.04 × 10⁻2 મોલર. તો સંતુલન સમયે PCl3 અને Cl2 ની જે સાંદ્રતા છે એ 0.02 મોલર આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. બહુ સીધો અને સિમ્પલ દાખલો છે. ત્યાર પછી ખાસ કરીને જે દાખલો છે એ તમારી પાસે 7.22 માં તમને બ્રોમિન ક્લોરાઇડ નું વિઘટન આપેલું છે. Br2 + Cl2 આપણને મળે છે. Kc ની વેલ્યુ આપેલી છે અને શરૂઆતની સાંદ્રતા આપેલી છે BrCl ની 3.3 × 10⁻3 અને સંતુલન સમયે સાંદ્રતા શોધવાની છે Br2 અને Cl2 ની. સેમ આના કરતા એક સ્ટેપ વધારે કરવાનું થાય. તો શરૂઆતની સાંદ્રતા આપી દીધી, સંતુલન સમયે સાંદ્રતા આપણે માની લઈએ Br2 અને Cl2. હવે માની લો કે આપણે અહીંયા x/2 લીધેલું છે. સમજો x/2 કેમ? કારણ કે Br2 અને Cl2 ના તો એક જ મોલ છે, એના બમણા મોલ BrCl ના છે. એટલે તમે એમ માની લો કે આટલે x ધારો ને આટલે પણ x ધારો, તો આટલે કેટલા તમારે લખવા પડે? 2x. બરાબર, એમ ગણતરી કરો તો પણ ચાલે, પણ આપણી ગણતરી સરળ બને ને એટલા માટે આપણે અહીંયા x/2 એવું માની લીધેલું છે. હવે આ x/2 હોય એટલે સ્વાભાવિક આ x/2 હોય, તો આના ડબલ એટલે x આવે. બરાબર છે. બસ પછી તો આપણે Kc નું સૂત્ર જ એપ્લાય કરવાનું છે. Br2 × Cl2 ના છેદમાં BrCl હોલ સ્ક્વેર. તો Kc નું મૂલ્ય આપેલું છે 32. x/2 ગુણ્યા x/2 આ કિંમત મૂકી દેવાની. સંતુલન સમયની સાંદ્રતાની આ વેલ્યુ આપણે મૂકી દીધી. પછી આનો ક્રોસ ગુણાકાર કર્યો, કારણ કે 4 છેદમાં આવે એટલે 32 ગુણ્યા 4 ગુણ્યા 3.3 × 10⁻3 x હોલ સ્ક્વેર. હવે આપણે વર્ગમૂળ કાઢીશું તો 4 નો વર્ગમૂળ તો 2 થઈ જાય ને 32 નો વર્ગમૂળ લગભગ 5.60 આવે. એટલે એ 2 નો ગુણાકાર કરો એટલે 11.32 ને આ તો વર્ગ છે એટલે 3.3 × 10⁻3 x. બસ હવે અહીંયા આપણે ડાયરેક્ટ કેમ લખ્યું? કારણ કે જો 11.32 x થઈ જાય ગુણાકાર કરીએ એટલે આ ગુણાકાર તો અહીંયા લખી દીધો, પણ આ માઇનસ જે વાળો ટર્મ્સ છે તે આ બાજુ આવે એટલે x + 11.32x એટલે 12.32x બરાબર 11.32 ગુણ્યા 3.3 × 10⁻3. એટલે અહીંયાથી તમને x ની વેલ્યુ કેટલી મળશે? x ની વેલ્યુ આપણને લગભગ 3 × 10⁻3 આપણને મળશે. બરાબર છે. તો ખરેખર આટલી વેલ્યુ મળે તો હવે BrCl સંતુલન સમયે BrCl ની સાંદ્રતા આપણે શોધવાની થાય તો 3.3 × 10⁻3 માઇનસ x ની વેલ્યુ આપણે મૂકી દઈએ 3 × 10⁻3. તો 10⁻3 કોમન કાઢી લઈએ તો 3.3 - 3 એટલે 0.3 × 10⁻3 એટલે 3 × 10⁻4 મોલર આપણને આન્સર પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આ એક જે છે સમ આપણે આવી રીતે ગણી શકીએ. 7.22 દાખલો. ત્યાર પછી 7.23 એ દાખલામાં શું કીધું? 1127 કેલ્વિન તાપમાને, બરાબર છે, 1127 કેલ્વિન ટેમ્પરેચરે એવું આપણે અહીંયા કન્સિડર કરવાનું છે. 1127 કેલ્વિન તાપમાને, બરાબર છે. તો અહીંયા ખાસ કરીને શું લખ્યું છે આપણને? ખાસ કરીને 1127 કેલ્વિન તાપમાને અને એક વાતાવરણ દબાણે, એટલે કે કુલ દબાણ છે, કારણ કે એક બંધ પાત્રની અંદર CO અને CO2 નું મિશ્રણ છે, જેમાં
કાર્બન મોનોક્સાઇડનું દળથી ટકાવારી 90.55 આપેલું છે, 90.55. હવે દળથી ટકાવારી હોય એટલે આપણે પહેલા ચેપ્ટરમાં શીખીને આવેલા છે વજનથી ટકાવારી અથવા દળથી ટકાવારી. એટલે 100 ગ્રામ જે દ્રાવણ હોય તેમાંથી 90.55 ગ્રામ કાર્બન મોનોક્સાઇડ હોય તો બાકીનું 100 માંથી CO2 નું દળ લેવાનું, એટલે 100 ઓછા 90.55 એટલે 9.45 ગ્રામ. બસ. હવે આ દાખલાની રીત જરાક લાંબી છે, બરાબર છે, એટલે એને સમજીને ગણવું પડશે. દાખલામાં ગણવાનું છે શું? દાખલામાં આપણે ગણવાનું છે કેસી નું મૂલ્ય શોધવાનું છે. કાર્બન સોલિડ વત્તા CO2 ગેસ ટ્વાઇસ CO ગેસ, બરાબર છે. તો આ દાખલાને માટે આપણે પહેલા કેપી શોધવાનો પ્રયત્ન કરીશું. એટલે કેપી બરાબર સૂત્ર શું આવશે? કેપી બરાબર PCO² ના છેદમાં PCO2. કેમ? કારણ કે કાર્બન તો ઘન પદાર્થ છે એટલે એની સાંદ્રતાને તો આપણે અચળ તરીકે સ્વીકારીએ. તો પહેલા દાખલામાં શું કરીશું? ફર્સ્ટ ઓફ ઓલ પહેલા કાર્બન મોનોક્સાઇડનું દળ શોધ્યું, CO2 નું દળ શોધી કાઢ્યું. હવે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડના મોલ શોધીશું. કાર્બન મોનોક્સાઇડના મોલ બરાબર દળ. કાર્બન મોનોક્સાઇડનું દળ કેટલું? 90.55 ના છેદમાં એનું આણ્વીય દળ. આણ્વીય દળ કેવી રીતના ગણીએ? 12 + 16 એટલે 28. એટલે કાર્બન મોનોક્સાઇડના મોલ આવશે 3.234, બરાબર છે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડના મોલ શોધીશું. કાર્બન ડાયોક્સાઇડના મોલ તો કાર્બન ડાયોક્સાઇડનું દળ 9.45 અને એનું આણ્વીય દળ થવાનું 44 એટલે 0.215. તો કુલ મોલ કેટલા થવાના? તો 3.234 + 0.215 એટલે 3.449, બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો મુદ્દો ડાલ્ટનના આંશિક દબાણનો જે નિયમ છે એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે આવું સૂત્ર છે. આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ, રાઈટ. તો આપણી પાસે અહીંયા કુલ દબાણનું મૂલ્ય કેટલું છે? 1 વાતાવરણ, એ તમને આપેલું છે. તો હવે કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણ શોધીએ તો એટલે કાર્બન મોનોક્સાઇડના મોલ અંશ લખવા પડે. અને કાર્બન મોનોક્સાઇડના મોલ અંશનું સૂત્ર શું આવે? કાર્બન મોનોક્સાઇડના પોતાના મોલ કેટલા છે? 3.234 ને કુલ મોલ કેટલા? 3.449 ગુણ્યા 1 વાતાવરણ, કયું? કુલ દબાણ. તો એ આપણને કેટલું મળશે? કાર્બન મોનોક્સાઇડનું આંશિક દબાણનું મૂલ્ય કેટલું હશે? 0.938 વાતાવરણ. એવી રીતે CO2 નું આંશિક દબાણ શોધીશું તો CO2 ના પોતાના મોલ કેટલા છે? 0.215 અને કુલ મોલ કેટલા? 3.449 ગુણ્યા 1 વાતાવરણ એટલે 0.062 વાતાવરણ, રાઈટ. તો આટલું આપણે આંશિક દબાણ બંનેના શોધી કાઢ્યા. એટલે હવે સૂત્ર સમીકરણ પ્રમાણે સૂત્ર શું બનશે? Kp બરાબર PCO² / PCO2, બરાબર છે. તો કાર્બન મોનોક્સાઇડનું કેટલું શોધ્યું? 0.938² ના છેદમાં કાર્બન CO2 નું કેટલું શોધ્યું? 0.062. તો આપણને મળશે 14.19. ગણતરી કરજો, કદાચ ભૂલ હોય તો સુધારી લેજો. 14.19 વાતાવરણ આવશે. કેમ? કારણ કે વાતાવરણના વર્ગના છેદમાં વાતાવરણ એવું થવાનું, એટલે વાતાવરણ આપણને મળશે. કોની વેલ્યુ મળી? Kp ની વેલ્યુ મળી. આપણે શોધવાનું શું છે? Kc, રાઈટ. તો હવે ધ્યાન રાખજો. તો હવે સમીકરણને આધારે પહેલા આપણે ડેલ્ટા એન ગેસ શોધવું પડે. વાયુરૂપ નિપજના કુલ મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ એટલે 2 - 1 એટલે 1 આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે Kp બરાબર Kc RT ડેલ્ટા એન ગેસ. તો હવે Kp ની વેલ્યુ તો મળી ગઈ છે 14.19 બરાબર Kc. હવે R ધ્યાન રાખજો. R ની વેલ્યુ અલગ અલગ છે. આપણે જનરલી 0.08314 લિટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લઈએ છીએ, પણ અહીંયા Kp નું મૂલ્ય જે છે દાખલાની રકમમાં આપણે કેવી રીતે ખબર પડે કે વાતાવરણ લખવાનું? તો 1 વાતાવરણ એવું લખેલું છે કુલ દબાણનું મૂલ્ય. એટલે R ની વેલ્યુ 0.082 લેવું પડશે લિટર વાતાવરણ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. અને તાપમાનનું મૂલ્ય કેટલું છે? 1127 ડેલ્ટા એન ગેસ એટલે 1. તો આના ઉપરથી તમારે આખું ટર્મ્સ છેદમાં લઈ આવવાનું અને Kc નું મૂલ્ય તમારે જાતે ગણતરી કરવાની છે, બરાબર છે. કદાચ જવાબમાં ફેરફાર આવી શકે, પાછળ જવાબ આપેલો હોય તો થોડોક આપણો વેરિએશન આવી શકે. તો ખાલી આપણે ગણતરી ધ્યાનપૂર્વક આપણે ગણવાની રહેશે. તો હજુ જોઈએ, 1-2 દાખલાઓ બાકી હોય તો એ કરીએ અને પછી થિયરી ઉપર જવાનો પ્રયત્ન કરીએ.
હવે આપણે ટેક્સ્ટ બુકમાં હજુ દાખલા બાકી છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. 7.27નો દાખલો. બરાબર. હવે એમાં શું આપ્યું છે? સંતુલન અચળાંકનું મૂલ્ય આપી દીધું છે H2 + Br2 twice HBr. સીલ કરેલા પાત્રમાં 10 બાર દબાણે HBr ને દાખલ કરવામાં આવે તો બધા જ વાયુઓના સંતુલનના દબાણ શોધો. એનો મતલબ એમ થઈ ગયો કે 10 બાર દબાણે HBr ને દાખલ કરવામાં આવ્યો, એનો અર્થ શું થયો? આપેલી જે રિએક્શન છે એ રિએક્શન ન લખાય તો શરૂઆતનું ન કહેવાય. એટલે આપણે શું કરવું પડે? રિએક્શનને કમ્પ્લીટલી ઉલટાવી દેવું પડે. ને રિએક્શન ઉલટાવીએ એટલે સંતુલન અચળાંક, કારણ કે આપેલી પ્રક્રિયા પુરોગામી, તો આપણી મેઇન રિએક્શન શું થશે? પ્રતિગામી. એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય પણ વ્યસ્ત પ્રમાણમાં આવશે. બરાબર છે. એટલે આપણે સંતુલન એ બધાના દબાણ શોધવાના થાય એટલે આપણી હવે પ્રતિગામી પ્રક્રિયા આવી થશે. એનો સંતુલન અચળાંકનું મૂલ્ય 1/, કારણ કે રકમ ઉપર સૌથી વધારે ભાર આપવો પડે ને એમાં શું કીધું? 10 બાર દબાણે HBr ને દાખલ કરવામાં આવ્યો, એનો મતલબ શરૂઆતનું દબાણ થઈ ગયું 10 બાર. હવે સંતુલન દબાણે H2 નું આપણે માની લઈએ છીએ P/2 જ કેમ લીધું? કારણ કે HBr ના 2 મોલ છે, એની કમ્પેરિઝનમાં આના અડધા મોલ છે. ગણતરીમાં સરળતા રહે એટલે P/2 લખીએ છીએ. તમે આટલે P લખો ને આટલે 10 - 2 pm લખો તો પણ ચાલે. તો તે પ્રમાણે ગણતરી કરવી પડે. ગણતરી મોટી થાય, જવાબ સરખો જ આવવાનો છે. રાઈટ. તો હવે આપણું KP નું સૂત્ર બનશે PH2 × PBr2/PHBr². એટલે આપણે સૂત્ર નથી લખ્યું, ડાયરેક્ટ સીધી કિંમત લખી દીધી. P/2 × P/2/10 - P². હવે આ KP નું સૂત્ર આન્સર શું છે? વેલ્યુ 1/1.6 × 10⁵ એટલે P²/4 × 10 - P². હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં શું કરેલું છે? આ 4 ને આ બાજુ ક્રોસ ગુણાકાર નથી કરેલા, આપણે આખાનો સ્ક્વેર થવાનો જોવા. P/10 - P × 1/2² બરાબર 1/1.6 × 10⁵. એટલે હવે આ 1.6 × 10⁵ નો મતલબ 16 × 10⁴ એમ થઈ ગયું. તો હવે બંને બાજુ આપણે જ્યારે વર્ગમૂળ લઈ લઈએ તો શું થઈ જશે? P/10 - P બરાબર છે. હવે આ 1/2 છે તે ક્રોસ ગુણાકાર કર્યો અને આનું વર્ગમૂળ 4 × 10². એટલે આ તમારું થઈ ગયું આ 400. બરાબર છે. આ 400 અને આ તમારે 2 આમ ક્રોસ ગુણાકાર 2 × 10 - P, અથવા તમે ભાગ ઉડાડીને સાદરૂપ આપો તો પણ ચાલે. તો આ તમારે ગુણાકાર કરો એટલે 20 - 2p -2p ને આ બાજુ લઈ આવે એટલે 402p બરાબર 20. એટલે p બરાબર 20/402 એટલે 4.98 × 10⁻², 12 આપણને મળે. એટલે એપ્રોક્સિમેટલી માની લો ને 5 × 10⁻², 12. રાઈટ. તો હવે સંતુલન H2 અને Br2 નું આપણે દબાણ શોધવાનું થાય તો P/2 એટલે આ 5 × 10⁻² ડિવાઇડેડ બાય 2 એટલે 2.5/2 એટલે 2.5 × 10⁻² આપણને મળશે. અને સંતુલન HBr નું દબાણ તો 10 - P બરાબર 10 - 4.98 × 10⁻². બરાબર છે. તો આને આપણે અવગણીએ કારણ કે આ બી 10⁻² છે એટલે ઓર તમારું 0.098 જેટલું આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે આપણે એને અવગણીએ એટલે આપણો આન્સર HBr નું સંતુલન દબાણનું મૂલ્ય કેટલું આવશે? 10 બાર જેટલું આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. સમજાય છે? એટલે એક સરખી પેટર્ન, કારણ કે આગળનો આના જેવો જ આગળનો બી એક આપણે દાખલો ગણી ચૂકેલા છે, આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી 7.31માં જો આપણે અધવચ્ચેથી બધા દાખલાઓ લઈએ છીએ એનું કારણ શું છે? એક સરખી મેથડના આપણે દાખલાઓ ગણવાના થાય. બરાબર છે. તો 7.31માં દાખલામાં શું લખ્યું? હેબર વિધિમાં વપરાતો ડાયહાઇડ્રોજન કુદરતી વાયુમાંના મિથેન વાયુ સાથે ઊંચા તાપમાને વરાળ સાથે પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. જે રિએક્શન આપેલી છે CO ગેસ પ્લસ H2O ગેસ, CO2 ગેસ પ્લસ H2 ગેસ, એમાં આપ્યું ખબર પડે. એમાં પાત્રમાં CO અને વરાળના સરખા મોલર મિશ્રણ લેવામાં આવે જેથી PCO એટલે CO અને H2O નું આંશિક દબાણનું મૂલ્ય છે 4 બાર. સંતુલન H2 નું આંશિક દબાણ શોધવાનું છે
400°C તાપમાને કેપી નું મૂલ્ય 10.1 આપેલું છે, રાઈટ? તો એ 10.1 સુધારવાનું છે, 0.1 છે, એમાં ભૂલ છે. બસ કેપી બરાબર 0.1 તમારે કન્સિડર કરવાનું. એટલે તમારે આપેલા દાખલામાં ગણવાનું છે શું? આપેલા દાખલામાં આપણે ગણવાનું છે ખરેખર સંતુલન અને હાઇડ્રોજનનું આંશિક દબાણનું મૂલ્ય શોધવાનું છે. આપણને આપેલું છે શું? તો શરૂઆતનું કાર્બન મોનોક્સાઇડ અને H2O નું દબાણ આપેલું છે. એટલે આ સમીકરણ લખી દીધું. તો શરૂઆતનું દબાણ કાર્બન મોનોક્સાઇડનું કેટલું? 4 બાર. H2O નું કેટલું? પાણીની બાષ્પનું બાર કેટલું? 4 બાર. એટલે સંતુલનનું દબાણ કેટલું થાય? તો આપણે ધરી લઈએ CO2 અને H2 નું સંતુલન દબાણ P બાર, આ પણ P બાર. તો આ તમારો 4 - P, કારણ કે આનો તો એક જ મોલ છે, આનો પણ એક જ મોલ છે, એટલે 4 - P આમ થઈ જશે. હવે સૂત્ર આપણે આપીએ Kp બરાબર PCO2 PH2 ના છેદમાં PCO PH2O. બસ હવે કિંમત મૂકી દઈએ તો P P બાર છે ના છેદમાં 4 - P હોલ સ્ક્વેર બરાબર 0.1. એટલે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો P/4 - P બરાબર 0.1 નું વર્ગમૂળ લઈ લો એટલે 0.316 આવશે. જોઈ લેજો વર્ગમૂળ આ આવે છે કે કેમ, કદાચ ભૂલ પણ થતી હોય તો એ સુધારી લેવી, બરાબર? તો હવે P ના છેદમાં 4 - P અને 0.316 છે એટલે ક્રોસ ગુણાકાર કરવાનો. એટલે આ ક્રોસ ગુણાકાર કરીએ તો 1.264 - 0.316 × P. તો હવે આ માઇનસ વાળું જે ટર્મ્સ છે તેને આ બાજુ લઈ આવો એટલે 1.316 P બરાબર 1.264 એટલે P બરાબર 1.264 ડિવાઇડેડ બાય 1.316 એટલે 0.96 જેટલું આપણને પ્રાપ્ત થશે. અને P ની વેલ્યુ જો 0.96 મળતી હોય તો સંતુલને હાઇડ્રોજન અને CO2 નું આંશિક દબાણનું મૂલ્ય 0.96 બાર આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ખ્યાલ આવે છે? ડર છે? તો એક સરખી પેટર્નના દાખલાઓ ગણવાથી આપણને કોન્ફિડન્સ આવશે. વારંવાર પ્રેક્ટિસ કરીશું. બસ ફેર નોટની અંદર આપણે ગણીશું. એક વખત દાખલો સમજી લીધા બાદ PDF ફાઇલમાંથી આપણે જોઈને નહીં ગણવાનું, કારણ કે દાખલાની રકમ આપણી પાસે ટેક્સ્ટબુકમાં છે જ. આપણે જાતે જ ફેર નોટની અંદર જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો સમજી લીધા બાદ, એટલે આપણને કોન્ફિડન્સ આવશે. અને પછી જોઈએ તો ખોટો પડે તો એમાં જોઈએ તો પહેલાં પેન્સિલથી લખવાનો પ્રયત્ન કરવાનો અને પછી ખોટો પડે તો એ સુધારો કરી લેવાનો થશે, રાઈટ? એ રીતે ગણવાનું થશે. ત્યાર પછી 7.33 દાખલો. 7.33 દાખલામાં તમને ઓક્સિજન વાયુ સાથે ઓક્સિજનમાંથી ઓઝોન મળે છે. એમાં Kc નું મૂલ્ય 2 × 10⁻50 આપેલું છે. હવામાં ઓક્સિજનની સંતુલન સમયની સાંદ્રતા આપી દીધેલી છે. હવામાં ઓક્સિજનની સંતુલન સમયની સાંદ્રતા આપી દીધેલી છે. તો ઓઝોનની સાંદ્રતા શોધવાની છે. એકદમ સહેલો દાખલો, બરાબર છે? તો સમીકરણ જે આપ્યું છે એ સમીકરણ પ્રમાણે Kc બરાબર સૂત્ર શું આવશે? નિપજ O3² ડિવાઇડેડ બાય O2 ક્યુબ. Kc ની વેલ્યુ કેટલી? 2 × 10⁻50 બરાબર O3². ઓક્સિજનની સાંદ્રતા આપેલી છે 1.6 × 10⁻2 હોલ ક્યુબ. હવે આનો તમારે ક્રોસ ગુણાકાર કરવાનો. અને ક્રોસ ગુણાકાર કરીને તમારે ક્રોસ ગુણાકાર કરશો એટલે આ 10⁻6 એટલે આ 10⁻50 એટલે 10⁻56 થઈ જાય. અને પછી આ ગુણાકાર તમે કરશો તો 8.192 એટલા જ આવે છે કે કેમ એ ચેક કરી લો, વેરીફાઈ કરી લેજો. બસ જો કદાચ એમ તેમ થતું હોય તો કરી નાખવાનું. પછી આનો જે જવાબ આવે તેનું વર્ગમૂળ કરી લેવાનું. એટલે ઓઝોનની સાંદ્રતા સંતુલન સમયની સાંદ્રતા 2.86 × 10⁻28 મોલર આપણે પ્રાપ્ત થતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું, બરાબર છે? તો આપણે આ એક 7.33 દાખલો બસ એ ખાસ કરીને આપણે જોવાનો રહ્યો. હવે 7.34 દાખલો છે. 7.34 દાખલામાં છે શું, જો બરાબર ધ્યાનપૂર્વક સમજવાનું છે. કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈને મિથેન અને પાણીની બાષ્પ મળે છે. એ ફ્લાસ્કમાં 0.30 મોલ કાર્બન મોનોક્સાઇડ, હા ધ્યાનમાં રાખજો, મોલ આપેલા છે. 0.10 મોલ હાઇડ્રોજન અને 0.02 મોલ H2O, બરાબર છે? ઉપરાંત CH4 નો અજ્ઞાત જથ્થો ધરાવે છે. મિશ્રણમાં CH4 ની સાંદ્રતા શોધવાની છે.
આપેલ તાપમાને પ્રક્રિયાનું સંતુલન અચળાંક મૂલ્ય 3.90 છે. એટલે હવે આપણને પ્રશ્ન એ થાય, અહીંયા તો મોલ આપેલું છે, તો આપણે તો જનરલી સૂત્ર આપીએ સાંદ્રતા માટે, તો અહીંયા આપણે કદ 1 લીટર માની લેવાનું છે. એટલે સાંદ્રતા મોલ પ્રતિ લીટર થઈ જાય એટલે કદ આપણે અહીંયા 1 લીટર એવું માની લેવાનું છે. એટલે 1 લીટરની અંદર જ આ પ્રોસેસ થતી જોવા મળે. એટલે સમીકરણ આપણું આ રીતના મળી ગયું. કેસીનું સૂત્ર આપી દીધું, કોન્સન્ટ્રેશન ઓફ CH4 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ CO ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O. કેસીનું મૂલ્ય આપેલું છે, CH4 ની સાંદ્રતા શોધવાની છે, બા છે H2O ની સાંદ્રતા છે 0.02, CO ની સાંદ્રતા 0.30 છે અને આ તમારે છે 0.1. બ છે H2 માટે 0.1 0.10 મોલ આપેલા છે પર લીટર એક જ લેવાનું છે, એટલે એનો ઘન. એટલે આ બધાનું તમારે સાદરૂપ આપવાનું અને સાદરૂપ આપતા મિથેનની સંતુલન સમયની જે સાંદ્રતા છે એ 5.85 ઇન્ટુ 10⁻²- આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આટલા બધા આપણે દાખલાઓ ગણ્યા છે, બરાબર છે. એટલે એ દાખલાઓને ધ્યાનપૂર્વક આ એક જ મેથડથી તમારે ગણવાનું છે, ફેર નોટમાં લખવાનું છે અને રેગ્યુલર નોટ બનાવતા રહેવાનું છે. મીટિંગમાં આપણે વારાફરતી દરેક જણાની નોટ જોવા માટે માંગીશું. ડાઉટ લાગશે તો કદાચ સ્કૂલમાં પણ બોલાવીશું, બરાબર છે. એટલે દરેક જણાએ ફેર નોટ બનાવવાનું છે અને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કર્યા કરવાની છે, મહેનત કરવાની છે. 10 કલાક થવા જોઈએ. આપણા 3-4 કલાક જે થતા એ ખાલી વિડીયો લેક્ચર જોઈને આપણે લખી નાખતા હોય તે ન ચાલે, બરાબર છે. કારણ કે આપણે અગાઉ બી વાત કરેલી છે કે 11thનું કમ્પ્લીટ થાય, સેકન્ડ ટર્મિનલ ટેસ્ટ લઈ લઈએ, બરાબર છે. પછી આપણે 12thનું બી સ્ટાર્ટ કરવાના છે. તો આના કોન્સેપ્ટ આપણા બરાબર ક્લિયર હોવા જોઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.